હવે તો જો બુક વાંચે છે. હા હા સનાતની જય શ્રી રામ. આજે તારો જન્મદિવસ છે. हैप्पी बर्थडे जीवड़ी. शर्म नहीं आई तेरे को? फुल फैमिली ક્યાંક જવાના છીએ. જો હમસે જલે થોડા સાઈડ સે ચલે. અરે વાહ આ વાઈગુ ગજબનું અહીંયા. આ છે નાની છોકરી જો. હા બહુ હેર વધી ગયા છે. તો વિચારું છું શોર્ટ કરું કે ના કરું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યુ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા મોજમાં હશો. સો ગાઈઝ આજે તો ઘણું બધું કામ છે. સૌથી પહેલા આપણે ઘરના બધા મેમ્બર્સ તો મળાવી દઈએ. સો શું કરે છે બધા? ક્યાં છે? અરે મમ્મી તો જો ચશ્મા પહેરીને બેઠી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો જો બુક વાંચે છે. હા સનાતની જય શ્રી રામ. શું કરે છે? કાંઈ નહીં, બુક વાંચતી તો હવે જીવાન બર્થડે છે જોતી હતી ને મમ્મીએ મૂક્યું ફોટા. છે જીવન બર્થડે છે. એનો બર્થડે છે. હા આવી જીવા. ક્યાં છે જીવડી? અરે આજે તારો જન્મદિવસ છે. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. વોટ થેન્ક યુ. કેટલા વર્ષની થઈ? 2. એ બોલી છો? બે બોલી જાતે. કેટલા વર્ષની થઈ? 2. 2 આમ બોલ. આમ કર 2. લેવો પકડો રૂમાલ કર. આવી રીતે બે પેલી બે આંગળી. આમ નહીં આમ. કોઈક પૂછે ને કેટલા વર્ષની થઈ તમે કહેવાનું 2 બસ. 2. કોઈક પૂછે કેટલા કહેવાના 2. પાછળની જ કરે છે આમ. આપણે ચોટલી કેટલી લેવાની છે શિવા? આ ચોટલી કેટલી લેવાની? ઓબ્વિયસલી 2 વર્ષની થઈ તો 2 ચોટલી હોય ને, ચાલ હે ને? આજે 3 ચોટલી નહીં લઈ આવ કે આપણે? કાલ 3 ચોટલી લીધી હતી ને. યસ. સો ગાઈઝ હમણાં ફ્રાઈડે. દિરાવીને દીપને લઈ જવાના હતા. વાહ ચાલો પાર્ટી આપો બર્થડે ની. લઈ જા. હે વો જીવડી સામમાં બેઠી રહી. બર્થડે ની પાર્ટી ક્યાં છે? આપવાની છે ને. આપવાની છે? હું કે દીપ કાકાને ને દિરાવી આંટીને લઈ જવાના. મારું નામ શું? એ જીવ મારું નામ બોલ તો. હા બોલાવે જો. એનું ધ્યાન ન્યા જ છે. પેલા અહીંયા બોલ. ના હું છે એમ કે ના અહીંયા ને અહીંયા આમ ચોટલી વાળી છે ને ચોટલી વાળ દો. નામ કે પહેલા નામ શું છે તારું? દીદીનું નામ? મારું નામ લાય મને આપી દે. મારું નામ બોલ. દીપ બોલ. આ મરખું બોલ, હંભળાતું નહીં જોરથી. આવું છે આવું કેમ મોટ થઈ ગયા? હું ખાધું આ? ચણા ખાધા. ચાલો ચોટલી લેવી છે? લે હું લઈ દઉં ચોટલી. લે મને આવડે સારું. હું લઈ દઉં. આવડે એમ ખબર છે. લે કોને આવડે ચોટલી? કોને આવડે હારી? 2 લેવાની. 2 વર્ષની થઈ ને 2 લેવાની. લઈ દે લઈ દે. એક અહીંયા નથી લેવી, અહીંયા પાછળ હું બે ચોટલી લઈ જાઉં મારી સામે જો. કોણ લઈ જઈશ તને? જેવડી ફોટા પડાવવા ગઈ હતી ને મારા ભાઈબંધની ને ગઈ હતી ને. હે ગઈ હતી ને તૂટી તું? જશે વાગશે મૂકી દે બસ. સવારમાં તો હવે મને લાગે આનું શેડ્યુલ થઈ ગયું છે. ઉઠીને સીધું અહીંયા નહીં ધોઈને ચાંદલો લગાવવા. ચાંદલો લગાવ્યો? હમણાં કે હે જીવડી બોલાવે. ચાંદલો લીપી લીપી બ્રો કરી ચાંદલો લગાવ્યો. અલગ કર જતી ને. નખ રંગવાના? આ જો કેવી લાગે છે? નખ ક્યાં રંગવા છે? કેવી રીતે દાંત કાઢે છે તો. ક્યાં નખ રંગી દી? ક્યાં વૈયા ગયા? ક્યાં? વાહ જીવાબેન વાહ. કેવી પી ગઈ છે? કેવી હશે? શરમ નહીં આવી તેરે કો? હવે શું કરવાનું? ચોકલેટ લેકે બિના આવી. ચોકલેટ બિના લેકે આવી. હું શું બોલું છું? આ ચોટલી તાર ઢીલી થઈ ગઈ જો વાળ આગળ આવી ગયા. આમ દેખાડો મોઢું. આમ દેખાડો. ક્યાં તો શું કરવાનું છે હવે? હવે જીવા ક્યાં તો? અને બીજું બીજું શું કરવાનું? ચાંદલો અને બીજું પછી નખ રંગવા. નખ અને પછી ધીરે બીજું? નખ બતાવે જો. વૈયા ગયા સૌ રંગી દે. બીજું હે આ હા, ગાલે- પછી બીજું? ગાલે કરવાનું. ઉભે રહો. હું કરવાનું ખાલી એમ બોલી દાલ. હું કરવાનું સર? હા પછી હું કરવાનું લીપી પછી ચાંદલો પછી અહીંયા શું કરવાનું? શું કરવાનું? મેકઅપ. એને બોલતા મેં આવડ્યું ને એટલે શાંતિ બોલી ગઈ. અને બીજું શું કરવાનું? પછી અહીંયા આ એ કેવી રીતે કરવાનું? આંખ બંધ કરતો બસ. અહીં શું કરવાનું? આ ચાલો. એક નાઇટ ડ્રેસ નો સારો લેંગો અને 2 ટી-શર્ટ લઈ દેજો. ઓકે લઈ દઈશું. કોણ લઈ દે? દિરાવી જા હે સસરા આટો લઈ જાય ને એટલે સો લેંગો ટી શર્ટ. તે દિવસે જોડિયા પાઈ નીકળ્યા ને અમે. મેં કીધું હાલો તમારે ટી શર્ટ લઈ લે. ઈ કે દિરાવી લઈ દેવાની છે. હું લઈ દઈશ એક જ શરત પર કે હું જેટલા કાઢું ને એટલા બી મને કાઢવા દેવાના અંદરથી જૂના. તો જ લઈ આવી તો. હા આ જો આ કેવું જૂના જોયું કપડા રૂમમાં ગમે. આ જો નવા આ બર્થડે ગર્લ જો બર્થડે ગર્લ. આજ બર્થડે છે જીવન. હેપી બર્થડે જીવા. હેપી બર્થડે ટુ યુ. એમ કે મને જીવાની હેપી બર્થડે Thank you, જીવડી. ક્યાં? થેન્ક યુ એમ કહી દે. થેન્ક યુ બોલ. મમ્મા યાદ આવી ગઈ. લિપસ્ટિક ને હું કરું જ ખરી આવી છે. હા ભાઈ તું મને ખબર છે તું છે ને લિપસ્ટિક કરીને પછી વહી જાય હે ને. હા જોયું? લિપસ્ટિક લીપી ચાંદલો મેકઅપ પતી જાય એટલે મમ્મા હે ને. હા પાછી આ પાડે પછી. ચાલો હાલો તમારે તો આજ કામ છે. હાલો અમે જઈએ હો ને. બાય. બાય કહી દીધું હોય ને. શરમ નહીં આવતી તોય દાંત કાઢે છે. દાંત કાઢતો
દેખાડ દે આમ ચોટલી દેખાડે તારી બે આ બધું જોઈને આમ દેખાડ આ દેખાતું નથી હરખી ચોટલી બસ દાંત કાઢ હવે અત્યારે પપ્પા નું કે ઢોસા ખાવા લઈ જાનું કે હા હું બોલતો મૌલિક કોણ જી તો કે ઢોચા વિરાવી પૂછતો લે આ પહેરાવ તને મૌલિક કોણ છે પહેરવેજ મૌલિક કોણ છે આમ જ જોતી નથી એને એને જે જોવું ને ત્યાં જ જોવે આના બોલી છે જોઈએ બે આંગળી નહીં અરે લે બેંગણી ના જાય પણ જોજે બહાર ના આવે પછી જ આંગળી લે અંગૂઠામાં પહેર. બસ અરે બતાવી દે કેવું પહેરું બતાવ તારી ચાલો ગાઈઝ સો બન્યા રહેજો બ્લોગમાં અને આ શુક્રવારે કોણ આવે છે ધીરાવી ધીરાવી બીજી આપો બીજી જોઈએ ધીરાવી શુક્રવારે કોણ આવે છે શુક્રવારે પપ્પા લોકો આવે છે યસ તો સુરત થી આવે છે જય પપ્પા મમ્મી અને અમે ફૂલ ફેમિલી ક્યાંક જવાના છીએ તો એના માટે બ્લોગમાં રહેજો અપડેટેડ રહેજો ડેઈલી બ્લોગ્સ આવે છે જોતા રહેજો ઠીક છે ચાલો ગાઈઝ કોણ આવ્યું કોનું કામ છે ધીરાવીનું હે ધીરાવીનું કામ છે આવો જો પૂછે જો હજી શું પૂછે જો કંઈક પૂછે જ તને આવી જાવ ઓલો બોલો મેડમ કોનું કામ છે ધીરાવીનું ક્યાં જ ધીરાવી બોલાય જા અંદર છે જો અરે આવી રહી આ ઊભી અંદર આવી જા અંદર ન થવું કોનું કામ તમારે ધીરાવી ચલ આ તો બર્થડે મુખવાસ થોડી ખાવાનો ये लड़की हाय પેલું સોંગ કયું છે પૈડો જોયું આમ પડખે આમ કેવો પૈડો આથી પડ્યો ને આ વાગ્યું ગજબનું અહીંયા માથું ફૂટી જાય આમ સીધો જાય હાસી કસમથી હાસી સોફા પર માથું ફૂટી જાય ના આમ ગયો ચલો ગાઈસ આજનો દિવસ તો ક્યાં ફિનિશ થયો ખબર જ નહીં પડી બી ગ્લોમાં આખો દિવસ મારો ગયો છે જે બેકલોગ હતો એ આજે ફાઇનલી ક્લીન થયો છે અને હવેથી કહેવાય ને કે હવે બધી નવી પ્રોડક્ટ પર કામ થશે અને જલ્દી બધી પ્રોડક્ટ બધી લોન્ચિંગ થશે અત્યાર સુધી બધું જૂનું જે કામ હતું ને એ બધું ક્લીન કરતા હતા અને અત્યારે સાસુ શોપિંગ કરવા ગઈ છે હજુ આવ્યા નથી એની ક્યાં પહોંચ્યા હું પપ્પા જોવા વેઇટ કરી છે પપ્પા અહીંયા વેઇટ કરીને થાકી ગયા અને મેં હું ઇધર ચાલો ગાઈસ મને લાગે પાણીપુરી ખાવા તો રોકાઈ ગયા એવું લાગે છે આજે આવી ગયા ભાઈ દુકાની સારી જો રહ્યા આજો હે બેહીન કેમ આવી જવાનું ઓહો એટલું બધું શું લો આવું તો કોઈ છે ચકવા હા બે આવ્યા છે તો હું પપ્પા બે ગયા હું લાવ્યા છે હા હા આમાંથી વધારે નાસ્તો શેનો છે હું કહી દઉં તમને કે સુરતથી જે આવવાના છે તો અમે જવાના છીએ બધા ફાર્મ હાઉસમાં આ સેટરડે અને બધું ફૂલ ફેમિલી અમે 3 ઘર અને જય મમ્મી પપ્પા સુરતથી આવવાના છે ટોટલ 4 ઘર અમે ફાર્મ હાઉસમાં જવાના છીએ તેનો મને લાગે બધો નાસ્તો છે એવું મને લાગે છે બાકી મજા આવી ગઈ એવું છે આપણે જે ખાતા હોય લાવો મારું લાવ્યું કિન્ડર એવું છે તો ચાલો બધું કરી નાખો ચાલો ગાઈસ પાણીપુરી ખાધી લાવ્યું ને ક્યાં ગયું ખાઈ લો કોને તમારા લોકોની મસાલો પૂરી હા મસાલા પૂરી મમ્મી તે ખાધી ઓકે તમે ત્યાં જ ખાઈને આવ્યા એમ ઓકે તો મારી પપ્પાની લાવ્યા છે જો પાણીપુરી પપ્પા એ બધું મૂકો હાલો આપણે પાણીપુરી ખાઈ લઈએ ચાલો ઓછી થઈ જશે પાણીપુરી વાળા એ મસાલા પૂરી અને અહીંયા ધીરાવી લાવી છે ટી શર્ટ આ કોનું છે પપ્પાનું સારું લાગે મને અને મારું જો તુમસે જલે જો હમસે જલે થોડા સાઈડ સે ચલે અરે વાહ પરફેક્ટ પરફેક્ટ લાગી છે અને ઈ કોનું છે મમ્મીનું લે બેનું હરખું છે હે આ મમ્મીનું છે અરે તા હમણાં ફાર્મ હાઉસમાં આવ્યો તે પહેરી લેજો વાહ બે સાસુઓ સેમ લેવાય આ ક્યારે પહેરશો તો તમને એટલે ડિમાન્ડ ના લઈ જઈએ અમે ક્યારે પહેરશો તો આવવાનો જ નહોતો જ્યારે પહેરીએ ત્યારે કદાચ સ્વિમિંગ પૂલમાં ઓકે ધીરે ઢગલા દેખો ચલો પાણીપુરી ખાઈ લઈએ આ છે મસાલા આ પૂરી બેન્ડકુ મસ્ત મજા મારું એક્સેલ બેન્ડકુ હર્ષિલભાઈ કેવું છે બ્લુ કલરનું છે હા એ ગાઈઝ અમારા ઘરમાં છે ને નાની છોકરી આવી છે જુઓ હા ખાલી આ છે નાની છોકરી જો આ લાવી હતી કિન્ડર જોઈ લાવી હતી જેના ના ટેણિયા બધા લે ને એવું અંદરથી હું નીકળું મમ્મી રમકડા દેખાડ તો બ્રેસલેટ છે ઓલી જીવા અમારે છે ને લાઈને હું બનાવું છું દે ને આ હાથમાં પહેરવાનું ઓય આ ભાગતોડીઓ હશે અમારો હાસો હું તમને તે જ જન્મ આપ્યો જ મને તો મારા હાથ એવા જ છે શું કરું કે આ હાથ એમ નહીં આ બ્રેસલેટ છે ને અમારે જીવાય છે ને એની દીરાઈ પહેરાય છે પછી આને બંધ કરવાનું અને બ્રેસલેટ પહેરવાનું સિમ્પલ હા, જો દીરાઈ એમ છે હાથમાં આ પહેરવાનું. વચ્ચે નાખીને છે પહેરીને બધું બંધ કરી દેવાનું એક કરી દેવાનું આ રહ્યું છે આવી રીતે આમ છે ફિટ કરવાનું એકબીજામાં નાખવાનું છે આવી રીતે આમ ક્યાં યાર ક્યાં ગુંડા બને ગુંડા કર બનેગી તું
ચાલો ગાઈસ કરો તમે લોકો રમો નાના છોકરાઓ. હલો હું ફાઇનલી મારા હેર કટિંગ કરવા જાઉં છું. બહુ હેર વધી ગયા છે તો એ વિચારું છું શોર્ટ કરું કે ના કરું. મારે બધે ખબર છે શોર્ટ કરવા જાઉં ને તો પછી અફસોસ થાય ખોટા કરી નાખ્યા. અને બહુ લોંગ રહે ને તો એવું થાય કે યાર આ ઘડે ઘડે છે ને વાળને અડવું પડે છે. બધા બોયઝની સેમ પ્રોબ્લેમ છે. તો તમે લોકો કહેતા હો ને કે કેમ દીપે આવું કરો છો, પણ હાથ જતો જ રહે, કંટ્રોલ ના રહે. જેવી રીતે લેડીઝને એવી રીતે હું કરવાની હોય ને એવી રીતે અમારા બોયઝને એવી રીતે આમ કરવું પડે. જેને લોંગ હેર હોય એને, કારણ કે જો આવી રીતે આમ ના કરીએ ને તો વાળ અહીંયાથી ઊંચા થઈ જાય. ચાલો એ જે બી હોય જાઉં છું કટિંગ કરાવવા. જો ઈચ્છા થશે ને તો શોર્ટ કરી નાખીશ. એટલે તમે લોકો જોજો હવે કેવા કરાવું છું. શું એ ઓલા હા આવી રીતે આમ કરીને લગાવી દેવાનું ઈ જ છે. આની ઉપર ચોટાડવાનું છે. એની ઉપર ચોટાડવાનું. છોટાડ દો ક્યાં ઉખડતું જ નહીં પણ ઠીક આ પ્રોપર લગાવી દો. લગાવી દઉં એને આવડે છે. પહેલા હાથમાં જીવન બર્થડે છે ને બ્રેસલેટ દઈ દે. પહેલે હવે હાથ તાર થાય દિલાવી પહેરાય તાર થઈ જાય. બસ પહેર હવે બંધ કરી દે મમ્મી. જીવન પહેરાઈ દે છે ને ખુશ થઈ જાય જીવા તો. એવી ઓલ દાંત કાઢશે. બસ. લ્યો, પોતાનું બ્રેસલેટ કરાવી દીધું. પીછા દેખાડતા ઊભી થા. પોતાનું બ્રેસલેટ કરાવી દીધું. બસ જો આ દિલ બેયના. જો તો કેવી મસ્ત લાગે છે. બરાબર ને? ખુશ ખુશ. જીવન લાગે તો જીવન પહેરાવ. જીવન બર્થડે છે ને જે પહેરાઈ દે. ચાલો હાલો હું નીકળું. આમાં એ બી એ જ છે એમ. ચોકલેટ. ઈંડું હતું મેં અડધું કર્યું. હિન્દુ હતું અડધું. યે. ઓહ આલે આ ખાવ. મેં કીધું ને અંતે ખાવાનું. ઈ જ ક્યાં ખાવ. એટલે આમાં રમકડું નીકળે એકમાં અને એકમાં આવી રીતે નીકળે હે ને. અહીંયા તો બહુ ખોપરી મસ્ત છે લાગે. જો. મેં અને રવિભાઈ ખાધું. હું છે અહીંયા તો ખોપરી છે જો. કાંઈ ખોપરી આ નથી હવે. ટ્વીટી છે. ઈ એવું કાર્ટૂન જેવું ખોપરી નથી. મમ્મી કે ખોપરી છે એવું કાર્ટૂન આવે. ગેમ ઝોન માં ગયા ત્યાં મોઢે નત બટકાજી. કાર્ટૂન હતું ઈ. આ ચટણી ચમચી બહુ છે. મસ્ત લાગે. આ ચમચી છે. મેં ના કીધું અંતે ખાવાનું. ખાતું હાલો કેડબરી છે. હિન્દુ એવું નહીં. છે એ બોલ જા. એ આ અચ્છા બહુ મસ્ત લાગે. આ વ્હાઈટ ચોકલેટ છે. ખાલી આગળ જાઓ. આંગળી નહીં. પપ્પા જો દીપને સખાડતો દીપને. માર નહીં ખાવું હો ભાઈ, માર નહીં ખાવું એવું. ઈ વયો ગયો. ઈંડા જેવું છે આ. પપ્પાને ખાવા દે, માર નહીં ખાવું. બહુ મસ્ત લાગે. કેડબરી લાગે. હે ને વ્હાઈટ ચોકલેટ છે. એક બોલ ખાજો બીજો આપો. ચાલો હું જાઉં. તમે કોઈ રેમાં કરો. ચલો ભાઈ હેર કટિંગ થઈ ગયા છે. કેવા લાગે છે હેર કટ કે છો? આ તો હજુ કેવું કે અમારા છોકરાઓને એવું હોય હેર કટિંગ કરીને આવ્યું એટલે નાના છોકરા જેવો થઈ જાય. પણ અમારે અઠવાડિયું લાગે સેટ, એટલે અઠવાડિયા પછી જ ખબર પડશે કે મેં કેવા હેર કરાવેલા છે. અને હેર કટ કરાવીને પછી આવ્યો તો ત્યાં બધા ફ્રેન્ડ સાથે બધા બેઠો હતો. એમાં લેટ થઈ ગયું. ઘરે આવ્યો તો જોયું તો બધા સૂઈ ગયા છે. ચલો ગાઈઝ હું પણ સૂઈ જાઉં હવે. તો વ્લોગને શું કરવાનું છે ખબર જ છે. જે લોકો નવા છે એમને કહી દઉં, લાઈક કમેન્ટ કરવાની છે કેવો વ્લોગ છે. અને યસ અમે બધા ફાર્મ હાઉસમાં જવાના છીએ તો બધાએ સાથે મળીને કેવી ગેમ રમવી જોઈએ એ પ્લીઝ કમેન્ટમાં એક સજેસ્ટ કરજો. થોડી અમુક માઇન્ડમાં છે જ પણ તો પણ થોડી કહેજો. બાકી મળીએ કાલે એક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. વ્લોગ જોઈ આવજો, ના જોયો હોય ને તો ઠીક છે. ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.